સુરતમાં વિવર્સ સોસાયટીનો કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણને પત્ર આયાતી યાન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી ન લાદવા નાણાં મંત્રાલયનો નિર્ણય છે. ડ્યુટી ન લાદવાના નિર્ણયને વિવર્સ સોસાયટીએ આવકાર્યો છે. ડ્યુટી ન હોવા છતાં વાસ્તવિક લાભ વિવર્સ સુધી ન પહોંચવાની રાવ છે. આયાતકારો ઊંચો ભાવ વસૂલતા હોવાની કેન્દ્રીય નાણાપ્રધાનને ફરિયાદ છે. કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખીને વિવર્સ માટે યોગ્ય પગલાં લેવાની પણ માંગ થઈ રહી છે. લેન્ડિંગ પ્રાઇસ કરતાં નાયલોન ફિલામેન્ટ યાનમાં 50 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીનો નફો લે છે અને વિસ્કોસ ફિલામેન્ટ યાનમાં 150 રૂપિયાથી લઈને 220 રૂપિયા સુધીનો નફો લે છે. તો આ જે વિવર્સ અને મોંઘું યાન મળે છે તો એ બાબતની પાંડેસરાય વિવર્સ કોઓપરેટિવ સોસાયટી અને વેડરોડને યાન બેંક ચલાવવાનો ખૂબ મોટો અનુભવ છે. તો એ યાન બેંક થકી જ વિવર્સોને આ યાન મળે, ઇમ્પોર્ટેડ યાન, એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી અમે દરખાસ્ત મૂકી છે.